ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमस्कार. डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस स्टैटिस्टिक इकोनॉमिक्स का TYBA का एक पेपर स्टैटिस्टिक, उसका यूनिट नंबर 2 प्रोबेबिलिटी, उसके बारे में आज हम बात करेंगे. फर्स्ट लेक्चर के अंदर हमने बेसिक प्रोबेबिलिटी क्या है, डेफिनेशन क्या है वो देखा. अभी हम थोड़ा एडवांस लेवल में जाके प्रोबेबिलिटी को समझने का प्रयत्न करते हैं. तो आओ बच्चों, समझते हैं कि प्रोबेबिलिटी क्या है. प्रोबेबिलिटी ની પ્રાસ્તવિકતા, એના વ્યાખ્યાઓ, ઘટનાઓ, છેદગણ, તફાવત ઘટના, સમસંભાવી ઘટના, પરસ્પર નિવારક ઘટના, નિશેષ ઘટનાઓ, સાનુકૂળ ઘટનાઓ, નિરપેક્ષ ઘટનાઓ, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, કમ્પાઉન્ડ ઇવેન્ટ, સંભાવનાની અલગ અલગ વ્યાખ્યાઓ અને એને આધારિત પ્રમેયો અને એને આધારિત ઉદાહરણો જે આપણે સમજવા માટે પ્રયત્ન કર્યા હતા. હવે સમજીએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 જે છે એ થોડું અલગ એટલા માટે પડશે કે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો જે આપણે 5 એક્ઝામ્પલ જોયા એની અંદર આપણે કોઈ બોક્સમાંથી એક જ વસ્તુને પસંદ કરતા હતા, પણ ઉદાહરણ નંબર 6ની અંદર આપણે 2 પત્તાને યાદચ્છિક રીતે પસંદ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો પ્રોબેબિલિટીને આ રીતે સમજવા માટે પ્રયત્ન કરીશું તો આપણા માટે ખૂબ જ સહેલું થઈ જશે. તો આવો સમજીએ કે ભાઈ પ્રોબેબિલિટી જ્યારે આવી રીતના હોય ત્યારે કઈ રીતે કરી શકાય. તો 52 પત્તામાંથી 2 પત્તા સિલેક્ટ કરવામાં આવે તો એમાં એક બાદશાહ ને એક ગુલામ હોય, એક કાળીનું ને એક ફૂલીનું પત્તું હોય, બંને પત્તા ફૂલીના હોય અને બંને પત્તા એક જ રંગના હોય. તો પહેલું હમણાં જ આપણે આગળ જોયું હતું કે 52 પત્તામાંથી 2 પત્તા સિલેક્ટ કરવામાં આવે તો એને આ રીતે લખાય 52C2. તો કુલ બનાવો થયા 1326. હવે એક બાદશાહ અને એક ગુલામ આવે એ માટેની શક્યતા. તો એક બાદશાહ અને એક ગુલામ, તો ટોટલ બાદશાહ કેટલા હોય? 4, એમાંથી 1, અને ટોટલ ગુલામ કેટલા હોય? 4, એમાંથી 1. તો 4C1 એટલે 4 થાય, 4C1 એટલે પણ 4 થાય. તો ટોટલ કેટલું થયું? 16 એટલે 16. તો M બરાબર 16 થયું. તો સંભાવના શક્ય 169, કુલ 1326. તો શક્ય બનાવો 169 ને કુલ 1326. તો આન્સર આવ્યો 0,1275. હવે એક પત્તું કાળીનું ને એક પત્તું ફૂલીનું હોવા માટેના સાનુકૂળ બનાવો. તો કાળીના પત્તા 13, ફૂલીના પત્તા પણ 13. તો શક્ય બનાવો 169, કુલ બનાવો 1326. બંને પત્તા ફૂલીના હોય, બંને પત્તા ફૂલીના એટલે 13C2. તો એનો જવાબ આવશે 78. શક્ય બનાવો 78, કુલ બનાવો 1326. તો જવાબ આવશે 0,0588. બંને પત્તા લાલ રંગના હોય. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે લાલનું પત્તું નહીં, લાલ રંગ. લાલ રંગ એટલે ચરકટ પણ લાલ રંગનું હોય અને હાર્ટ હોય એ પણ લાલ રંગના હોય. એમાંથી 2 પત્તા સિલેક્ટ કરવાના. તો અહીંયા એવું બની શકે કે બંને પત્તા કાળીના હોય, અથવા બંને લાલ રંગના હોય, અથવા બંને ફૂલીના હોય, અથવા બંને ચરકટના હોય. એટલે બંને પત્તા એક જ રંગના હોય. એક જ રંગના એટલે ટોટલ રંગ આપણી આગળ આમ જોઈએ તો 2 રંગ છે પણ પ્રકાર 4 છે. તો ફૂલીમાંથી પણ 2 સિલેક્ટ થઈ શકે, કાળીમાંથી પણ 2 સિલેક્ટ થઈ શકે, ચરકટમાંથી પણ 2 સિલેક્ટ થઈ શકે, લાલમાંથી પણ 2 સિલેક્ટ થઈ શકે, અને બધાને ઉમેરી દઈએ તો કુલ શક્ય થાય છે 312. શક્ય બનાવો અને કુલ બનાવો 1326. તો જવાબ આવશે 0,23. વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જુઓ છો કે એ 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો જ જવાબ હોય. હવે
ત્રણ પાસાને એક સાથે ઉછાળવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો અંકોનો સરવાળો ઓછામાં ઓછો 17, શબ્દ પ્રયોગ છે ઓછામાં ઓછો 17 તો હોવો જ જોઈએ, એનાથી વધારે હોય છે તો આપણે વાંધો નથી. તો 3 વખત પાસાને ઉછાળો, તો એક વખત પાસાને ઉછાળીએ તો 1 2 3 4 5 અને 6 મળે. તો 3 વખત ઉછાળો તો 6 નો ઘન એટલે 216 થાય. તો સરવાળો 17 આવવાના કુલ સાનુકૂળ બનાવો, 18 આવવાના કુલ સાનુકૂળ બનાવો. સરવાળો 17 આવવાના કુલ સાનુકૂળ બનાવો નીચે મુજબ છે, એટલે કે ઓછામાં ઓછા 17, હાઈએસ્ટ કેટલા થાય? 6 6 6 આવે તો 18 થાય. તો એક શક્યતા થાય 5 6 6 6 5 6 6 6 5, એટલે કુલ કેટલા થયા? 3, જેમાં 17 આવી શકે અને 18 આવે એક જ છે 6 6 6. તો 3 ને 1 4 સાનુકૂળ બનાવો થયા અને કુલ બનાવો થયા 216. તો જવાબ આવશે 0 0 185. કેમ? તો કે પહેલી વખત ઉછાળો તો 5 આવ્યું, આમાં 6 આવ્યું, આમાં 6 આવ્યું. હવે એવું બને કે આમાં 6 આવે, આમાં 5 આવે, આમાં 6 આવે, અને એવું પણ બને કે પહેલા બેમાં 6 આવે, ત્રીજામાં 5 આવે. તો 3 શક્યતા ઈ અને હાઈએસ્ટ વધુમાં વધુ તો 18 જ થાય, એનાથી તો વધે જ નહીં. ત્રણેયમાં 6 6 6 આવે તો શક્યતા થાય 1 2 3 4 અને કુલ બનાવો છે 216, એટલે 4/216. જવાબ આવશે 0 0 185. આગળ વધીએ. બે પાસાઓને એક સાથે ઉછાળવામાં આવે. બે પાસાને વિદ્યાર્થી મિત્રો આપણે એક સાથે ઉછાળવા છે, તો બંને પાસાને જો એક સાથે ઉછાળીએ તો કીધું છે કે મળતા અંકોનો સરવાળો વધુમાં વધુ કેટલો આવે? 5. તો બે પાસાને ઉછાળો તો 6 નો વર્ગ એટલે 36 કુલ બનાવો થયા. 5 આવવાની શક્યતા. તો બે પાસાને ઉછાળો તો પહેલાં આપણને ખબર પડવું જોઈએ, પહેલામાં 1, બીજામાં 1, પહેલામાં 1, બીજામાં 2, પહેલામાં 1, બીજામાં 3, પહેલામાં 1, ચોથામાં 4, એવી રીતના બીજામાં 4, એવી રીતના થાય. હવે 2 1 2 2, એવી રીતના છેલ્લે આવશે પહેલામાં 6, બીજા પાસામાં 1, ફરી પાછું 6, બીજા પાસામાં 2 અને છેલ્લું આવશે 6 6. તો આ કુલ બનાવો થયા 36. એમાંથી વધુમાં વધુ 5, એટલે 5થી જવાબ વધવો જોઈએ નહીં બેનો સરવાળો. તો 1 1 આર્યું 1 1 1 2 2 1 2 1 3 3 1 2 2, ઈ ઘટના 3 1 4 4 1 2 3 3 2, ઈ ઘટના 4. તો બધાનો સરવાળો કરો તો ટોટલ કેટલા થયા? 10. તો આમાંથી 10 એવી ઘટના છે કે જેના અંકનો સરવાળો એ વધુમાં વધુ 5 છે ને કુલ બનાવો 36 છે. તો 10/36 એટલે 0.27 એનો જવાબ આવશે. હવે ઉદાહરણ નંબર 9 કે 3 કોથળીઓ ઉપર ABC લખેલ છે. એ કોથળીમાં 2 સફેદ અને 3 લાલ દડા છે, એટલે કે 3 કોથળીઓ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, 1 2 અને 3, આને નામ આપો A B C. એક કોથળીમાં 2 સફેદ એટલે કે 2 વ્હાઈટ અને 3 રેડ બોલ છે. બી કોથળીમાં 4 સફેદ અને 1 રેડ બોલ છે, અને સી કોથળીમાં 4 વ્હાઈટ અને 6 રેડ બોલ છે. તો દરેક કોથળીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો એ 3 દડાના સમૂહમાં બધા જ દડા સફેદ હોય, બધા દડા લાલ હોય, 2 સફેદ અને 1 લાલ હોય એની સંભાવના કેટલી? તો આ દાખલાને આપણે આ રીતે કોષ્ટક દ્વારા કરીશું તો સહેલાઈથી એને ઉકેલી શકીશું. તો કઈ રીતે? તો કે પહેલા કોથળીમાં ટોટલ 5, બીજામાં 5, આમાં 10. 5નું વર્ગીકરણ: 2 સફેદ 3 લાલ, 4 સફેદ 1 લાલ, 4 સફેદ 6 લાલ. તો હવે પહેલી કોથળીમાંથી સફેદ દડો પસંદ થાય એની સંભાવના કેટલી? તો કુલ સફેદ દડા છે 2, ટોટલ કોથળીમાં 5, 2/5, બીજામાં 4/5, 2/5. એ જ રીતે લાલનું કોષ્ટક, બધા સફેદ હોય તો આ રહ્યા સફેદ, એનો ગુણાકાર કરો, જે આવે એ જવાબ. બધા લાલ હોય તો લાલનો ગુણાકાર કરો, જે આવે એ જવાબ. અને 2 દડા સફેદ અને 1 દડો લાલ હોય તો એની સંભાવના કેટલી? તો કે 2 સફેદ 1 લાલ. એવું બને પહેલો સફેદ બીજો લાલ ત્રીજો સફેદ, એવું બને પહેલો લાલ છેલ્લા 2 સફેદ
તો આ બધાનું સાદરૂપ આપો તો આપણને આ જવાબ મળશે 52/125. તો આ રીતે આપણે દાખલાને ઉકેલી શકાય. હવે જે આ દાખલો છે એ શરતી સંભાવના ઉપર વિદ્યાર્થી મિત્ર આધારિત છે. એટલે શું? તો કે અત્યાર સુધી જે સમજ્યા ને એમાં એક બોક્સમાંથી ટોટલ 8 દડા હતા, જેમાં 4 રેડ અને 4 બ્લેક હતા. તો એમાંથી એક બોલ પસંદ કરવામાં આવે અને એ બોલ લાલ હોય એની શક્યતા કેટલી? તો કે કુલ દડા છે 8 અને લાલ દડા છે 4. તો એનો જવાબ આવશે 1/2. તો આ અત્યાર સુધીના દાખલા આને આધારિત હતા. હવે વિદ્યાર્થી મિત્રો એવા પણ દાખલા આવશે જે આપણે આગળ જોઈએ હમણાં, એટલે આપણને ખબર પડશે કે એક કુટુંબમાં 2 છોકરા 3 છોકરીઓ છે. 2 છોકરા 3 છોકરી. બીજા કુટુંબમાં 3 છોકરા 2 છોકરી, એટલે બેમાં 5 સભ્ય છે. જો બેમાંથી એક કુટુંબને પસંદ કરીએ, કાં પહેલું કાં બીજું, તેમાંથી 2 બાળકો પસંદ કરીએ આ 5માંથી, તો એ પસંદ કરેલ બાળકોમાંથી બંને બાળકો છોકરા હોય એની સંભાવના કેટલી? દાખલો સમજવાનો છે. કોષ્ટક ઉપરથી બંને કુટુંબમાંથી કોઈ એક કુટુંબ સિલેક્ટ થાય એની સંભાવના 1/2. પ્રથમ કુટુંબ પસંદ થાય તેમાં બંને છોકરા હોય. હાલો પહેલું કુટુંબ પસંદ થઈ ગયું, 2 છોકરા છે, તો 2/, એટલે કે 2માંથી 2 2 સિલેક્ટ કરવાના હતા, 2 છોકરા છે. અને નીચે 5C2, કારણ કે ટોટલ 5 છે, એમાંથી 2 પસંદ કર્યા. બીજા કુટુંબમાંથી છોકરા 3 છે, એટલે 3C2, તો 3/10. તો સંભાવના આવશે 1/5. હવે આ એની બીજી રીત છે કે જે શરતી સંભાવના ઉપર આધારિત છે. તો શરતી સંભાવના એટલે કે પહેલું કુટુંબ સિલેક્ટ થાય એની સંભાવના 1/2, બીજું કુટુંબ સિલેક્ટ થાય એની સંભાવના 1/2. હવે ઓલરેડી પહેલું છોકરો સિલેક્ટ થઈ ગયો છે, એ પહેલા કુટુંબમાંથી હોય 2 છોકરા, બીજું કુટુંબ સિલેક્ટ થઈ ગયું એ બંનેમાંથી હોય. તો આ પ્રમાણે તમે એની ગણતરી કરી શકો. અહીંયા હું તમને દેખાડું. આ પહેલું કુટુંબ છે, આ બીજું કુટુંબ છે. તો પહેલા કુટુંબમાંથી પસંદ થાય, બીજા કુટુંબમાંથી પસંદ થાય, અને એ અહીંયા એ આવે તો આની શક્યતા કેટલી? તો કે આ પહેલું કુટુંબ, આ બીજું કુટુંબ. તો પહેલા કુટુંબ શક્ય સિલેક્ટ થવાની શક્યતા 1/2, બીજું કુટુંબ સિલેક્ટ થવાની શક્યતા 1/2. હવે કુટુંબ સિલેક્ટ થઈ ગયું છે તો એમાંથી બાળક સિલેક્ટ થવાની શક્યતા, એટલે કે ટોટલ 3 હોય તો 3/2, એટલે એ પ્રમાણે. અને બીજામાંથી કુટુંબ સિલેક્ટ થઈ ગયું, એમાંથી સિલેક્ટ થવાની તો આરની શક્યતા કેટલી? તો આને આપણે શરતી સંભાવના તરીકે ઓળખી શકાય. ઉદાહરણ નંબર 11. ખૂબ સહેલું. 5 પુસ્તકો એક હારમાં ગોઠવતા 2 ચોક્કસ પુસ્તકો એક સાથે ન આવે તેની સંભાવના શોધો. 5 પુસ્તકો જ્યારે ગોઠવણીની વાત આવે વિદ્યાર્થી મિત્ર, ત્યારે પરમ્યુટેશન સંચયનો ઉપયોગ કરવાનો. એટલે કે ગોઠવણી આવે ત્યારે સંચયનો ઉપયોગ થાય, અને પસંદગી આવે ત્યારે ક્રમચયનો ઉપયોગ થાય. એટલે કે આ અહીંયા આવશે ક્રમચય અને અહીંયા આવશે સંચય. આને કહેવાય પરમ્યુટેશન, આને કહેવાય કોમ્બિનેશન. તો અહીંયા પસંદ નથી કરવાના, ગોઠવવાના છે. તો પરમ્યુટેશનનો અહીંયા ઉપયોગ કરીશું. તો ટોટલ કઈ રીતે ગોઠવી શકાય? તો 5 પુસ્તકો ગોઠવવાના છે હારમાં. 1 2 3 4 5. એવું બને કે 5માંથી અહીંયા 1 આવે, 1 સિલેક્ટ થઈ ગયું તો 4 આવે, અહીંયા 3 આવે, અહીંયા 2 આવે, અહીંયા 1 આવે. તો આને 5 ફેક્ટોરિયલ લખી શકાય. તો આ રહ્યું વિદ્યાર્થી મિત્ર, એને ગોઠવવાની 120 રીત થઈ. 2 પુસ્તકો અંદરો અંદર ગોઠવાય સરખા, એ 2 ફેક્ટોરિયલ. તો 2 પુસ્તકને 1 યુનિટ ગણ નાખો, આ બેને ભેગું, તો બાકીના અહીંયા 3માં ગોઠવવાના લે. તો એને ટોટલ 4 પુસ્તકોમાંથી ગોઠવવાના રહે તો 24 રીતે ગોઠવી શકાય. એટલે ટોટલ 24 દુને 48 થાય. એટલે કે 2 પુસ્તકો સાથે ન આવે, 120માંથી 48 કાઢી નાખો એટલે ટોટલ 72 થાય. અને 72/120 કરો તો 2 પુસ્તક સાથે ન આવે એના સંભાવના થાય 0.6. તો આનો જવાબ આવશે 0.6. હવે 3 વ્યક્તિઓ
એક્સ વાય અને ઝેડ એક સાથે નિશાન તાકે છે, એમાં સફળતા અનુક્રમે ત્રણેયની સફળતા આપી છે, તો નિશાન વિંધવાની સંભાવના શોધો. ચાલો, તો વિદ્યાર્થી મિત્ર, આ પણ એટલું જ સહેલું છે. તમે જોઈ શકો છો કે ત્રણ વ્યક્તિઓ એક્સ વાય ઝેડ છે, એ બી અને સી ધારી લઈએ તો એ નિશાન વિંધવામાં સફળ થાય એની શક્યતા 1/2. સફળ ન થાય તો એને એકમાંથી બાદ કરી નાખો તો એ પણ 1/2. બે નિશાન વિંધવામાં સફળ થાય તેની સંભાવના 2/3 આપી છે, તો ન થાય એની 1/3. સરવાળો કેટલો થવો જોઈએ વિદ્યાર્થી મિત્ર? 1. સી નિશાન વિંધવામાં સફળ થાય તો 1/3, ન થાય તો 2/3. હવે ત્રણેય નિશાન વિંધવામાં સફળ ન થાય એટલે ડેશ, એટલે કે એ ડેશ, બી ડેશ, સી ડેશ. તો આપણે ઉપર મેળવું છે 1/9. ત્રણેય સફળ થાય એની સંભાવના, તો જે નથી થતો એને એકમાંથી બાદ કરી નાખો. 1 ઓછા 1/9 એટલે જવાબ આવશે 8/9. તો આ રીતે દાખલાને ઉકેલી શકાય. ઉદાહરણ નંબર 13 સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે બે વિદ્યાર્થી તર્કશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બે વિષયની પરીક્ષા આપે છે. બંને વિષયની પરીક્ષામાં પાસ થાય એની સંભાવના 23/45. અર્થશાસ્ત્રમાં પાસ થાય એની સંભાવના 3/5. બેમાંથી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થાય એની 1/3. તો અહીંયા યોગ ગણ અને છેદ ગણનો ઉપયોગ કરીને દાખલાને ઉકેલીશું. તો તમે જોવો છો ખૂબ જ સહેલો છે. આ 8મા 9મા 10મામાં પણ આવતું કે તર્કશાસ્ત્રને ઘટના એ કહીએ, અર્થશાસ્ત્રને ઘટના બી કહીએ. તર્કશાસ્ત્રમાં પાસ થવાની સંભાવના પી ઓફ એ શોધો, અર્થશાસ્ત્રમાં પાસ થવાની સંભાવના 3/5. બંને પરીક્ષામાં આપી છે 23/45. બંનેમાં એટલે એ યોગ બી ઓછામાં ઓછી 1 એટલે અહીંયા આવશે એ છેદ બી, યોગ નહીં. અને અહીંયા આવશે એ યોગ બી ઓછામાં ઓછી 1, કાં 1 કાં બી, તો 1/3. તો હવે સૂત્ર છે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બધી જ તમે કિંમત મૂકશો તો તમને જવાબ મળશે પી ઓફ એ 11/45. ઉદાહરણ નંબર 14 પણ એ જ રીતેનું છે. તમે જોઈ શકો છો અહીંયા પણ બે દડા પસંદ કરવાના છે, તો એક્સની કિંમત શું થાય એ શોધવાની છે. એ જ રીતે 16મા ઉદાહરણમાં પણ એ યોગ બી મેળવવાનું છે. 17માં પણ કેની કિંમત મેળવવાની છે. આ બધા યોગ છેદ ઉપરના જ દાખલાઓ છે. હવે બેઝનું પ્રમેય બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સમજી લઈએ બેઝનું પ્રમેય શું કહે છે. પહેલું હતું મેં આપને કીધું હતું એક બોક્સમાંથી 5 રેડ 5 બ્લેક બોલ છે, તો એમાંથી રેડ બોલ સિલેક્ટ થવાની સંભાવના. હવે બેટા બીજું આવશે શરતી સંભાવના, જેમાં 2 બોક્સ છે અને બંનેમાં રેડ કલર છે. તો આ રેડ કલર પસંદ થવા માટેની સંભાવના શું? એટલે કે અહીંયા મારે પી ઓફ આર શોધવું છે. તો એ બોક્સમાં પણ રેડ છે, બીમાં પણ રેડ છે. રેડ અને બ્લેક પણ રેડ આવવાની સંભાવના કેટલી? તો એ શરતી સંભાવના થાય. એટલે કે અહીંયા ઓલરેડી એ બોક્સ સિલેક્ટ થઈ ગયું છે, તો એમાંથી રેડ આવવાની સંભાવના કેટલી? અહીંયા બી પસંદ થઈ ગયું છે, તો એમાંથી રેડ આવવાની સંભાવના કેટલી? તો પહેલાં તો પી ઓફ એ બોક્સ સિલેક્ટ થવાની શક્યતા, બીજું બોક્સ સિલેક્ટ થવાની શક્યતા. હવે આ બેયનો ગુણાકાર વત્તા આ બંનેનો ગુણાકાર, તો આપણને જવાબ મળશે પી ઓફ આર. એટલે મળશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ આર બાય એ પ્લસ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ આર બાય બી. તો આ બધી જ કિંમત મૂકીશું તો આપણને શરતી સંભાવના મળશે. હવે વિદ્યાર્થી મિત્રો સમજીએ કે બેઝ પ્રમેય ક્યાં જુદું પડે, જે શરતી સંભાવના ઉપર જ આધાર રાખે. તો કે અહીંયા એક બોક્સ છે, અહીંયા બીજું બોક્સ છે, અહીંયા રેડ બોલ, અહીંયા બ્લેક બોલ, અહીંયા રેડ બોલ, અહીંયા બ્લેક બોલ. તો હવે શરતી સંભાવનાથી જુદું ત્યાં પડે છે વિદ્યાર્થી મિત્રો કે આમાં રેડ બોલ ઓલરેડી પસંદ થઈ ગયો છે, એટલે આર ઘટના બની ચૂકી છે. પણ ઊંધું જવાનું કે પહેલા બોક્સમાંથી પસંદ થયો હોય એની શક્યતા કેટલી?
એટલે મારે મેળવવાનું છે પી ઓફ એ બાય આર. પહેલાં શું હતું કે લાલ બોલ પસંદ થાય એની શક્યતા શું, પણ બેઝ થિયરમમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે લાલ બોલ પસંદ થઈ ગયો છે તો ઊંધું જાઓ કે પહેલા બોક્સમાંથી પસંદ થયો હશે એની શક્યતા કેટલી, નીચે આવો તો ખબર પડે કે બીજા બોક્સમાંથી પસંદ થયો છે એની શક્યતા કેટલી. તો એમાં શરતી સંભાવનાનો જ ઉપયોગ કરીશું આપણે. એટલે કે આ જ વસ્તુ પણ એને લખવા બેઝ થિયરમ લખવાનું આ રીતે પી ઓફ એ બાય આર શોધવું છે. એટલે અહીંયા થાય પી ઓફ એ પી ઓફ આર બાય એ છેદમાં પી ઓફ આર બાય એ પ્લસ પી ઓફ આર બાય બી. તો આ જે કિંમત મળે એ લાલ બોલ પસંદ થઈ ગયો છે તો એમાંથી થવાની શક્યતા શું એ એના ઉપર આધાર રાખે છે. તો હવે આ ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડશે સારી રીતે કઈ રીતે થાય. એક કારખાનામાં 3 મશીનો છે વિદ્યાર્થી મિત્રો, 3 મશીન છે. 3 મશીન, ત્રણેય મશીનને નામ આપીએ એ, બી અને સી. ઉત્પાદન 50%, 30% અને 20% વસ્તુઓ દરરોજ બનાવે છે. ચાલો તો અહીંયા એ દરરોજ બનાવે છે તો પી ઓફ એ પસંદ થવાની શક્યતા 50% એટલે 1/2. પી ઓફ બી પસંદ થવાની શક્યતા 3/10 અને પી ઓફ સી 20% એટલે 1/5 જે આપ્યું છે. હવે એમાં મશીનોમાં ખામીવાળી વસ્તુઓ પેલું મશીન 5%, 3%, 2%, એટલે કે એ બની ચૂકી છે ઘટના એમાં ડિફોલ્ટ હોય એવા 5%, એટલે 5/100%ને આપણે ફેરવવું હોય તો 5/100. હવે બીજું મશીન પસંદ થઈ ગયું છે અને એમાં ખામી હોય એ 3%. ત્રીજું મશીન પસંદ થઈ ગયું છે, ખામી હોય એ 2%. તો હવે એવું કહે છે કે મશીન સી માંથી ખામીવાળું મળે. એટલે કે ખામી તો ઓલરેડી છે જ પણ એ મશીન સી માંથી હોય એની શક્યતા કેટલી. તો વિદ્યાર્થી મિત્રો જો તમે આવું દોરીને કરશો તો ખૂબ સારું પડી જશે. તો અહીંયા જુઓ પી ઓફ ડી બાય એ ઘટના બની ગઈ છે અને ખામી હોય એવા 5%. બી મશીન પસંદ થઈ ગયું, ખામી હોય એવા આટલા. સી મશીન પસંદ થઈ ગયું, ખામી હોય આટલા. હવે એવું કહે છે કે ખામી તો છે જ પણ સી મશીનમાંથી હોય એટલે કે પી ઓફ સીના છેદમાં ડી. તો અહીંયા તમે સૂત્ર મૂકશો ને કિંમત મૂકશો તો જવાબ તમને 4/38 મળશે. હવે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો જ આપણે એક દાખલો લઈએ કે જેમાં 3 પ્રોફેસરો છે, A1, A2 અને A3. કુલપતિની જગ્યા માટે અરજી કરે છે. 3 પૈકી ગમે તે એકને કુલપતિ પસંદ કરવાના છે. A1ની પસંદગી A2ની પસંદગીની તક બમણી છે, A2ની પસંદગીની તક A3 કરતાં બમણી છે. જો આ પ્રોફેસરો કુલપતિ તરીકે પસંદ થાય તો સંશોધન ક્ષેત્રે આટલી સંભાવના છે. તો સંશોધન તો થઈ ગયું છે પણ A1 કુલપતિ પસંદ થાય એની શક્યતા કેટલી. તો વિદ્યાર્થી મિત્રો ઓના જેવો દાખલો 3 કુલપતિ છે, A1, A2 અને A3. ત્રણેય માટે આપણને કિંમત આપી છે, બધું જ આપ્યું છે. તો આ બમણી છે. બમણી એટલે ઓના કરતાં 2 ગણા, A3 કરતાં A2 કરતાં 2 ગણા છે P1. તો આપણને જે A1 મળશે એ 1/7 મળશે. અહીંયા તમે ગણતરી જોઈ શકો છો. ત્રણેયનો સરવાળો કરો તો 1 જ થાય. બધી કિંમત મૂકશો તો A3 મળી ગયું, એ જ રીતે A2 મળે ને છેલ્લે A1 મળે. અને હવે એ થઈ ગયું છે, A1 સિલેક્ટ થઈ ગયો છે તો એની સંશોધનની શક્યતા 0.3. એટલે સંશોધન એટલે રિસર્ચ એ આપ્યું છે 0.3. એ જ રીતે આની કિંમત આપી છે, આની કિંમત આપી છે. તો હવે રિસર્ચ થઈ ગયું છે તો A1 કુલપતિની પસંદગીની શક્યતા કેટલી. તો એવા
સંજોગોમાં આર્યું બેઝ થિયરમનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આપણને એ દાખલો ખૂબ સહેલી રીતે કરી શકાય. તો જુઓ છો A1/D, આર લખો કે જે લખો તે, તો લખાય P of A1 P of D by A1. અહીંયા P of A1 D by A1, A2 D by A2 બધી જ કિંમત છે મૂકો એટલે આપણને જવાબ મળી જાય. હવે એ જ રીતે 20મો દાખલો તમે જોઈ શકો છો. એમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર નથી, આના જેવું જ છે. એક કોથળીમાં 2 લાલ 2 લીલી લિપસ્ટિક, બીજીમાં 1 લાલ 3 લીલી લિપસ્ટિક, ત્રીજી કોથળીમાં 2 લાલ 2 લીલી લિપસ્ટિક. એક કોથળી પસંદ કરી, એક લિપસ્ટિક પસંદ કરવામાં આવે. જે લાલ રંગની માલુમ પડે છે તો પ્રથમ કોથળીમાંથી હોય, બીજી કોથળીમાંથી હોય, ત્રીજી કોથળીમાંથી હોય તેની સંભાવના શોધો. તો આ ટેબલ બનાવી નાખવાનું વિદ્યાર્થી મિત્રો, 3 મેળવવાનું કીધું છે. તો D by A, D by B, D by C. તો અહીંયા તમે જુઓ છો કે આપણે 3ની કિંમત અહીંયા શોધી લીધી છે. આમાં શરતી સંભાવનાનો જ સીધો ઉપયોગ કર્યો છે. P of A D by A, P of AI D by AI બધી કિંમત મૂકતા જાઓ એટલે અહીંયા તમને એનો જવાબ છે એ મળતો જાય. તો આ રીતે આપણે કોઈ પણ દાખલાને ઉકેલી શકીએ. તો આપણી આગળ 3 પ્રકારની વિદ્યાર્થી મિત્રો સંભાવના છે. કઈ 3 પ્રકારની સંભાવના? તો કે પહેલી સંભાવના વિદ્યાર્થી મિત્ર જેને પ્રેક્ટિકલ પ્રોબેબિલિટી કહેવાય, થિયોરિટિકલ પ્રોબેબિલિટી. બીજું કહેવાય એક્સપેરિમેન્ટ પ્રોબેબિલિટી, અને ચોથું કહેવાય એક્ઝિયમ પ્રોબેબિલિટી, જેની અંદર આપણે બેઝ થિયરમનો ઉપયોગ કરીશું. બેઝ થિયરમ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફરી પાછું એકવાર કહી દઉં કે 3 બોક્સ છે, એમાં લાલ બોલ પણ છે, વ્હાઈટ પણ છે. લાલ પણ છે, વ્હાઈટ પણ છે, લાલ પણ છે, વ્હાઈટ પણ છે. તો બોક્સની શક્યતા આવશે ત્રણેયની 1/3, 1/3, 1/3. હવે આપણને એવું કીધું છે કે લાલ બોલ પસંદ કરવાનો, એટલે કે બોક્સ પસંદ થઈ ગયું, એટલે કે A1 બોક્સ પસંદ થઈ ગયું તો એમાંથી લાલ બોલ હોય એની શક્યતા અહીંયા લખીશું. A2 પસંદ થઈ ગયું, લાલ બોલ હોય એની શક્યતા, એટલે કે R/A2. અને ત્રીજું P of R/A3. તો હવે એ ત્રણેય થઈ ગયું છે. તો હવે આપણને એવું કહે છે કે જો આવું હોય તો હવે લાલ બોલ ઓલરેડી પસંદ થઈ ગયો છે, એ ત્રીજા બોક્સમાંથી હોય તો એની શક્યતા શોધો. જ્યારે આવી રીતના વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવે ત્યારે સમજી જવાનું કે બેઝ થિયરમનો ઉપયોગ કરવાનો છે, કારણ કે રિવર્સમાં જવાનું છે. લાલ ઘટના સિલેક્ટ થવાની બની ચૂકી છે, પણ ત્રીજા બોક્સમાંથી છે. પહેલું બોક્સ A1, બીજું બોક્સ A2 અને ત્રીજું બોક્સ A3. તો A3માંથી પસંદ થવાની સંભાવના શું એ આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ કે આ બેઝ થિયરમના ઉપયોગથી કે આ આપણને જવાબ મળી જાય. હવે વિદ્યાર્થી મિત્ર સ્વાધ્યાય જોઈએ. સંભાવનાના પદ, યદ્દેચ્છ પ્રયોગ, બધી જ વ્યાખ્યા ખૂબ મહત્વની. યદ્દેચ્છ પ્રયોગ એટલે શું? સેમ્પલ સ્પેસ, નિર્દેશ અવકાશ એટલે શું? અને રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય, અને સેમ્પલ સ્પેસ કહેવાય. સમસંભાવી ઘટના, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, નિવારક ઘટના, નિશેષ ઘટના, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ. આ બધી જ વ્યાખ્યાઓ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો. આ બધી જ વ્યાખ્યાઓ તમે જુઓ તો આપણે આગળ ભણેલા જ છીએ. આ બધી જ વ્યાખ્યાઓ જેનો ઉપયોગ આપણે પરીક્ષામાં તો કરીશું જ, પૂછાશે જ, તૈયાર પણ કરવાની, યાદ રાખી લેવાની. આ બધી જ વ્યાખ્યાઓ નિરપેક્ષ ઘટનાઓ, નિશેષ ઘટનાઓ, સાનુકૂળ ઘટનાઓ, સમસંભાવી ઘટનાઓ, પરસ્પર નિવારક ઘટનાઓ, તફાવત ઘટના, બે ઘટનાનો છેદ, બે ઘટનાનો યોગ, પૂરક ઘટના, ઘટના, નિર્દેશ અવકાશ, એ બધું જ વ્યાખ્યાઓ ખૂબ જ મહત્ત્વની છે, જેથી કરીને પરીક્ષામાં પૂછાશે જ. એટલે એ વ્યાખ્યા તો આપણને કોઈ પણ સંજોગોમાં આવડવી જ જોઈએ. અને હવે એ વ્યાખ્યા પછી બીજું શું મહત્ત્વનું છે એ સ્વાધ્યાયમાં એક નજર કરી લઈએ, જે આપણે ચેપ્ટરમાં ખૂબ સારી રીતે ભણી ગયા છીએ. તો હવે એના પછી આવશે સંભાવનાની એક ગમે તે એક વ્યાખ્યા સમજાવવા. ત્રણમાંથી કોઈ પણ
એક વ્યાખ્યા આપણે સમજાવવાની છે. ગાણિતિક વ્યાખ્યા આપો કે સાંખ્યકીય વ્યાખ્યા આપો કે આધુનિક વ્યાખ્યા આપો. સરવાળાની પ્રમેય પ્રતિજ્ઞા લખો. શરતી સંભાવના એટલે શું તેનું સૂત્ર જણાવો. શરતી સંભાવના એટલે મેં તમને કીધું હતું અહીંયા 2 બોક્સ છે. આની પસંદ થવાની શક્યતા, આની પસંદ થવાની શક્યતા, એમાંથી રેડ કલર પસંદ થવાની શક્યતા કેટલી, અને શરતી સંભાવના કહેવાય. બેઝનું પ્રમેય લખો. બહુ સારી રીતે સમજ્યા. એક ડબ્બામાં 6 કાળા અને 5 સફેદ દડા છે, તો એક દડો સફેદ આવવાની શક્યતા, તો આને થિયોરિટિકલ પ્રોબેબિલિટી કહેવાય. કારણ કે એક સફેદ દડો એટલે ટોટલ સફેદ દડા 5 છે અને કુલ 11 છે, તો જવાબ આવશે 5/11, જે આપણને અહીંયા આપ્યો છે. એક પાસાને ઉછાડી અને 5 આવવાની શક્યતા 1/6. કેમ? તો કે ટોટલ નંબર હોય 1, 2, 3, 4, 5 અને 6. અને હવે 5 આવવાની શક્યતા એટલે શક્ય બનાવો ટોટલ કેટલા? 1. કુલ બનાવો ટોટલ કેટલા? 6. તો એ જ રીતે 2 આવવાની શક્યતા પૂછે તો પણ 1/6. 1 આવવાની શક્યતા પૂછે તો પણ 1/6. હવે પત્તાની જોડમાંથી 2 પત્તા યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો બંને ફૂલી ના હોય. આપણે આગળ જોયો તો 78/126. એ જ રીતે તમે આ બધા જ દાખલાને ખૂબ સારી રીતે ઉકેલી શકો અને બધાના તમને જવાબ આપેલા જ છે, અને એનો જ્યાં જરૂર પડે ત્યાં તમને હિન્ટ પણ આપેલી છે. આ દાખલો પણ એટલો જ મહત્ત્વનો છે કે લીપ વર્ષમાં 53મો રવિવાર હોય એની શક્યતા કેટલી? તો 53 રવિવાર એટલે ટોટલ દિવસ 366 હોય. આ મહિનો, આ વર્ષ 2024 એ લીપ યર છે, આપણને ખબર છે. લીપ યર એટલે ફેબ્રુઆરીની અંદર ટોટલ 29 દિવસ આવ્યા, એટલે કે આ વર્ષ 366 દિવસનું છે, 365 દિવસનું નથી. તો એના ઉપરથી એને આપણે બાદ કરો, 2 દિવસ વધશે. એટલે કે 53 ને તમે 52 × 7 અને 364માંથી બાદ કરો તો 2 દિવસની જોડ વધશે. તો એ જોડ કઈ હોઈ શકે? સોમ મંગળ, મંગળ બુધ, ગુરુ શુક્ર, રવિ સોમ. તો એમાંથી 2 ઘટનાઓમાં રવિવાર આવે છે, ટોટલ ઘટના 7 છે, તો જવાબ આવશે 2/7. આવી રીતે આપણે કોઈ પણ દાખલાને ઉકેલી શકીએ. જ્યાં જરૂર પડે ત્યાં હિન્ટ પણ આપી છે, અને છેલ્લે જે દાખલાઓ છે એ બધા જ દાખલાઓ બેઝ થિયરમના છે. અને વૈકલ્પિક પ્રશ્ન, સંભાવનાનો કુલ સરવાળો 1 હોઈ શકે. સંભાવના P of A, 1માંથી P of A' ને બાદ કરો, P of A ઇન્ટરસેક્શન B મેળવો, P of A યોગ B મેળવો. ખૂબ જ સરળ રીતે પ્રોબેબિલિટીને કરી શકાય. તો આ સાથે આપણે પ્રોબેબિલિટી અહીંયા પૂરું કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોબેબિલિટીની અંદર આપણે ખૂબ સારી રીતે સંભાવના સમજવા માટેનો પ્રયત્ન કર્યો. પહેલા લેક્ચરની અંદર બેઝિક જરૂરિયાત પૂરતી બધી જ વ્યાખ્યાઓ એને સાદા ઉદાહરણોથી સમજ્યા. બીજા લેક્ચરમાં એટલે કે આ લેક્ચરમાં આપણે શરતી સંભાવના કોને કહેવાય એને આધારિત દાખલાઓ અને બેઝનું પ્રમેય કોને કહેવાય એને આધારિત દાખલાઓ સમજવા માટે પ્રયત્ન કર્યા. તો 3 સેક્શનમાં સંભાવના વહેંચાયેલું છે. પહેલું ઉદાહરણ એટલે કે વ્યાખ્યા આધારિત, બીજું શરતી સંભાવના, અને ત્રીજું રિવર્સ જવાનું એટલે એને કહેવાય બેઝનું પ્રમેય. જો આટલું સારી રીતે જાણતા હોય તો સંભાવનાના કોઈ પણ દાખલાને સારી રીતે ઉકેલી શકાય. તો આશા રાખું છું કે સંભાવનાના સ્વાધ્યાયની અંદર, આ પરીક્ષાની અંદર ખૂબ જ સારું પરફોર્મ કરશો અને રિઝલ્ટ સારું લાવશો એવી આશા સાથે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. પ્રોબેબિલિટી સમાપ્ત થાય છે. સર્વે વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. સ્વાધ્યાયઃ